હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેરીની સિઝનમાં આપણે રસ તો રોજ બનાવતા જ હોઈએ, પણ મહેમાન આવે ત્યારે કંઈક અલગ વેરાયટી બનાવીએ તો સરસ પણ લાગે અને ખાવાની પણ મજા આવતી હોય છે. તો આજે આપણે ઝડપથી બની જાય અને ખાવાની મજા આવે એવી સરસ મજાની મેંગો અંગુર રબડી બનાવીશું, જે ઠંડી ઠંડી ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને તમે ઈચ્છો તો આગલે દિવસે બનાવીને પણ ફ્રીજમાં રાખી શકો છો. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં અહીં મેં 2 આફૂસ કેરીના ટુકડા કરીને લઈ લીધા છે. તમે કેસર કેરી કે આફૂસ કેરી ગમે તે લઈ શકો છો, પણ મીઠી હોય તેવી કેરી લેવાની, ખાટી કેરી નહીં લેવાની. આ ટુકડાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. અને અહીં મેં ઘરે બનાવેલું પનીર લઈ લીધું છે. તો લગભગ 50 ગ્રામ જેટલું પનીર આપણે આની અંદર એડ કરી દઈશું. અને હવે આને પીસી લઈએ. આની અંદર અત્યારે આપણે કંઈ જ એડ નથી કરવાનું. તો પનીર અને કેરીના ટુકડા પીસાઈને એકદમ સરસ પલ્પ બની ગયો છે. તો આમાંથી આપણે 3 મોટી ચમચી જેટલો પલ્પ અલગ કાઢી લઈએ, જેનો ઉપયોગ આપણે પછી કરીશું. અને બાકીનો આ જે પલ્પ છે એને આપણે એક નોનસ્ટિક પેનની અંદર લઈ લઈએ. કેરી જો મીઠી હશે ને તો ખાંડ ઓછી નાખવી પડશે, અને જો કેરીમાં ખટાશ હશે તો ખાંડ વધારે એડ કરવી પડશે. તો મારી કેરી મીઠી છે એટલે અત્યારે હું 3 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તમે તમારા ચોઈસ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકો છો. હવે આની અંદર આપણે 5 કપ જેટલી એકદમ ઝીણી જે સોજી આવે છે તે લઈ લઈશું. તમારી પાસે ઝીણી સોજી ન હોય તો તમે પીસીને પણ લઈ શકો છો. અને અહીં મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે, તેમાંથી 5 કપ જેટલું દૂધ આપણે આની અંદર એડ કરી દઈશું. સાથે 5 ચમચી જેટલો મેં એલચીનો પાવડર નાખ્યો છે. આપણે દૂધ અને સોજીનું પ્રમાણ સરખું રાખવાનું છે. હવે આને પહેલાં આપણે બધાને મિક્સ કરી લઈએ એમ જ. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આ પેનને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. બધું સરસ મિક્સ થાય પછી જ આને ગેસ ઉપર મૂકવાનું. અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું, એટલે સોજીને કૂક થતાં વાર નહીં લાગે. લગભગ 2 થી 3 મિનિટમાં એકદમ સરસ આનું લોટ જેવું ટેક્સચર આવી જશે. પહેલાં ખાંડ ઓગળશે એટલે મિશ્રણ આપણું થોડુંક પહેલાં કરતાં પાતળું થશે અને પછી ધીમે ધીમે ઘટ થવા લાગશે. પણ આને કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું, નહીં તો નીચે ચોંટી જશે. તો જો થોડીક વારમાં જ આવું સરસ લોટ જેવું ટેક્સચર આનું થઈ જશે. તો એક રીતે જોઈએ તો આ કેરીના પલ્પવાળો સોજીનો હલવો જ છે, એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી રીતના ફેલાવીને સાધારણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થવા દઈશું. તો આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લઈએ. કડાઈમાં મેં નીચે થોડુંક ઘીવાળું બ્રશ ફેરવી દીધું છે, એટલે દૂધ નીચે ચોંટી ન જાય. આની અંદર આપણે જે લીધેલું દૂધ હતું તે બધું જ નાખી દઈએ અને એક ઉભરો આવે ત્યાં સુધી આને થવા દઈશું. તો દૂધમાં ઉભરો આવે છે ત્યાં સુધી આપણે આ મિશ્રણ છે તે હાથેથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. તો હાથમાં સહેજ ઘી લગાડી અને આના આવી રીતના નાના નાના બોલ્સ બનાવી લઈશું. અંગુર રબડીમાં કેવા નાના નાના અંગુર હોય છે એ સાઇઝના આપણે બનાવવાના છે, કેમ કે હજી આ થોડાક ફૂલશે એટલે બહુ મોટા નહીં બનાવવાના. તો આવી રીતના નાના નાના બોલ્સ આપણે વાળી લઈશું. તો આટલા અંગુરથી આપણે 5 વ્યક્તિ માટે અંગુર રબડી સર્વ કરી શકીશું. એટલે તમારે જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો અહીં મેં બધા જ અંગુર વાળી લીધા છે અને અહીં આપણા દૂધમાં ઉભરો પણ આવી ગયો છે. તો હવે આની અંદર હું 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તમને રબડી વધારે સ્વીટ ગમતી હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુંક વધારી શકો છો, પણ હું માઇલ્ડ સ્વીટનેસ રાખું છું એટલે મેં ઓછી ખાંડ નાખી છે. આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને સાઈડની જે મલાઈ છે એને પણ સ્ક્રેપ કરીને મિક્સ કરી લઈશું. અને ખાંડ ઓગળે અને થોડુંક દૂધ ઘટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. તો લગભગ 5-1 મિનિટની અંદર ખાંડ ઓગળીને એનું પાણી પણ બળી ગયું છે અને દૂધ સાધારણ ઘટ થઈ ગયું છે. બહુ વધારે ઘાટું નથી કરવાનું, કેમ કે અંગુર રબડીમાં દૂધ વધારે ઘાટું નથી હોતું. આની અંદર મેં 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દીધો છે અને સાથે ચપટી જેટલું કેસર નાખી દઈશું, જેનાથી કલર પણ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી, કેમ કે ઠંડુ થશે એટલે હજી થોડુંક ઘટ થશે. તો આને આપણે એક અલગ વાસણમાં કાઢી અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. તો આ ઠંડુ થાય છે ત્યાં સુધી અહીં મેં એક કડાઈમાં પાણી અને સ્ટેન્ડ મૂકી દીધું છે. તેની ઉપર આવી રીતના કાણાવાળું છીબું રાખ્યું છે અને તેની અંદર સાધારણ ઘીવાળું બ્રશ ફેરવી દીધું છે. એમાં આપણે આ બધા જ અંગુર નાખી દઈએ અને આપણે આને 5 થી 7 મિનિટ માટે જ કૂક કરવાનું છે, એટલે સરસ ફૂલી જશે. તો લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. જો આપણા અંગુર સરસ ફૂલી ગયા છે અને સરસ પાકી પણ ગયા છે. આમ તો આપણે મિશ્રણને પકાવીને જ લીધું હતું એટલે બહુ પકાવવાની જરૂર નથી. તો આને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દઈએ.
અને અહીં આપણે દૂધ જે રાખ્યું હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. મેં આને અલગ બાઉલમાં કાઢી લીધું હતું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. હવે આપણે શરૂઆતમાં જે 3 ચમચી કેરીનો પલ્પ અલગ રાખ્યો હતો તે આની અંદર નાખી દઈશું. આ પનીર અને કેરીના પલ્પના કારણે આપણું આ દૂધ છે તે હજી વધારે ઘટ થઈ જશે. આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તમે ઈચ્છો તો પલ્પ નાખીને આની અંદર બ્લેન્ડર પણ ફેરવી શકો છો તો ઝડપથી મિક્સ થઈ જશે. પણ આમાં લમ્સ ન રહે તેનું ધ્યાન રાખવાનું. તો જો આ સરસ મિક્સ થઈ ગયો છે પલ્પ અને સરસ ઘાટી મેંગો ફ્લેવરવાળી આપણી આ રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે અંગૂર બનાવ્યા હતા એને આની અંદર નાખી દઈશું. જો અંગૂર કેટલા સરસ સોફ્ટ છે, એકદમ સરસ સોફ્ટ બને છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. હું તમને તોડીને પણ બતાવી દઉં. જુઓ, અંદરથી સરસ સોજી પાકી ગઈ છે, જરાય એની કચાશ નથી લાગતી. તો આ બધા જ અંગૂરને આપણે આની અંદર રેડી દઈએ. અત્યારે મેં દૂધનું પ્રમાણ વધારે રાખ્યું છે અને અંગૂર ઓછા રાખ્યા છે કેમ કે મારા ઘરમાં બધાને દૂધ એટલે કે રબડી વધારે ભાવે છે. તમારી ચોઈસ પ્રમાણે તમે દૂધનું પ્રમાણમાં વધારે ઓછું રાખી શકો છો. તો હવે આની ઉપર આપણે થોડુંક ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈશું અને આને લગભગ 1 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. એટલે અંગૂર છે તે રબડીને સોક કરીને સરસ ફ્લેવરફુલ થઈ જશે. તો 1 કલાક પછી મેં આને ફ્રીજમાંથી કાઢી લીધું છે. તો એકદમ સરસ ઠંડી ઠંડી મેંગો અંગૂર રબડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હું તમને બતાવું કે આપણા અંગૂર કેટલા સરસ સોફ્ટ છે અને ખાવામાં એટલી જ સરસ મજા આવે છે. આને તમે આગલે દિવસે બનાવીને ફ્રીજમાં રાખી દો તો પણ ચાલે. તો એકદમ સરસ ઠંડી ઠંડી મેંગો અંગૂર રબડીને આપણે સર્વ કરી દઈશું. તો તમે આવી રીતના મેંગો અંગૂર રબડી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. વાટકામાં લીધા પછી આની ઉપર આપણે થોડાક ડ્રાયફ્રૂટ અને થોડીક ગુલાબની પાંદડી નાખીને આને ગાર્નિશ કરી લઈશું. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.